સારું છે, હજી સારું છે. અને હું તો એમ કહું છું કે એટલી મર્યાદા રાખજો કે આપણી પેઢીને બાપુ ડાઘ ન લાગે. જીવન મળ્યું છે ને બાપુ, જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂંવા મળ્યા બધા, સંસ્કૃતિને ખતમ કરી નાખી ભલામણ. અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને ન ખબર પડે, તમને અત્યારની આ પરજા થોડી થોડી ભણી જઈ છે ને તે બહુ હામું નથી તકાતું. બોલ એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને. નહોતી ખબર, આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાકે ને હતો જ ઉંદડા જેવડો, આમ કે નામ મરડી નાખ્યો તો ન જાત બહારના ભાવમાં. અમારી તો કઈ કાશે આથી તારી ઉપર કે દીકરો મોટો થઈને અમને કઈ કમાઈને દેશે અને અમારી સેવા કરશે, એ હાટું મોટો કર્યો. અમુક અમુકને દીકરા નથી હોતા ને, ઈવડે કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે છે. ઈવડે એમ કે છે કે નો દીધો હોતાના કરતા સારું હતું. આપણે એમ કે ખરું આ હાસું છે કે આ હાસું છે, એ કઈ ખડકી નથી થતું. અમુક ના ઘરે જોવે ને, જેને અમુક ને સંતાન નથી, હું તો એમ કહું ભગવાનને વિનંતી કરીને કે નો હોય ને ભગવાન આપે, પણ જેને કદાચ નથી ને, અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને ઈ જોવે છે ને, ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાને આપણને નથી દીધો એ સારું કર્યું. આવો જો કદાચ આપે તો આપણે શું કરવું? પધારો પધારો, સીતારામ સીતારામ બાપુ સીતારામ, પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને, તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ બાકી તો અમારે હિલોળો છે ને આ બધો. અમને હમણાં એમ થાય કે એ કથા આમ નામ હાલે સારું, એમનું જે થવું હોય થાય. જો કે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ સીણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો, બાપુ સીણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો, જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી સીણી